શ્રી કૃષ્ણ, જય માતાજી દીને મારા તરફથી. તો ગાઈઝ આજે છે આઠમ, તો તમને બધાને હેપી આઠમ. અને આજે છે માં અંબાનું આઠમું નોરતું. અને ગાઈઝ અત્યારે છે બપોરના 2 વાગી ગયા છે. અને અત્યારે ગાઈઝ અમે જઈએ છીએ ગામડે માતાજીના કુળદેવી માના દર્શન કરવા માટે. આશાપુરા માના અત્યારે છે ને અમારા ઈશુભાઈ અમારા ખોરામાં ઊંઘી ગયા છે અને અમારા સોનુભાઈ પાછળ બેઠા છે અને અમારા સાહેબ ઘડી છે લવીસી. બોલો સાહેબ, જય માતાજી. આમ બોલો તો ખરા, સામે તો જુઓ. બોલો, બોલવામાં તો કોઈ તકલીફ ના પડે, બોલાય તો ખરું. બોલો શું? તો ગઈ સાબરમતી નદી અત્યારે 2 કાંઠે વહી રહી છે, બંને સાઈડ. તમે જોઈ શકો છો અહીંયાથી પુલની નીચે પાણી અત્યારે ભરેલું છે છલોછલ. નહીંતર આ નદી જ્યારે બી અમે આવતા જતા હોય ત્યારે સુકાયેલી જ હતી ઉનાળામાં તો, પણ ત્યાં વરસાદ આ વખતે વધારે પડ્યો છે એટલે થોડું ભરેલું છે પાણી. તો સારું લાગે પાણી ભરેલું હોય ને એટલા નદીમાં. હજી પાછા બોલે છે જય માતાજી. દીકરી બાજુ સુઈ ગયા છે, મારો દીકરો છે, દીકરી મારો રીસુડો સાથે. રીસુડો પકડે તો કોઈનો નહીં પાછો. ફોટો પાડવાનું કામ તો એ કઈ આજે નથી. 10 થી 15 का प्रोग्राम स्टार्ट करते हैं लोग हेड बाटली लगावानी बाटली ની અંદર આમાં દેખાય છે વાળું તો વિડિયો બનાવી હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દીને માતા તરફથી. તો ગાઈઝ અત્યારે છે ને અમે આવ્યા છીએ સીએનજી પુરા સવારમાં. અને બસ અમે હવે પાછા રિટર્ન થતા હતા કંભોડાથી વિજાપુર ગાંધીનગર જવા માટે. અને બસ સીએનજી અમારું ગાડીમાં પૂરાય છે એટલે અમે અહીંયા સાઈડમાં ઊભા છે. તો રીસુલ ખાવું હતું એને સાનિધ્યન બનાવીને ફળીકું લઈ આપ્યું છે. અને બસ અત્યારે અમે આ શામળાજી રોડ ઉપર જે સીએનજી પંપ છે મોડાસા અને શામળાજી જતા ત્યાં બસ અમે ઊભા છીએ અને તમને અહીંયાનું લોકેશન બતાવીશ. તો ગાઈઝ આ રોડ છે શામળાજી જાય એ સીધો મોડાસાથી આ એ જ રૂટ છે. અને સીએનજી
સીએનજી પંપ છે અમારી ગાડીમાં સીએનજી પૂરાય છે એટલે અમે અહીંયા સાઈડમાં ઊભા છીએ. સાનિધ્ય, વિશ્વા હાય, વિશ્વા હાય કે તો વિશ્વા હાય ના નથી જોતી. ચલો હાય કે હાય. અને બસ અહીંયાથી અમે આ દુકાન છે ત્યાંથી અમે